નસીબમાં હોય ને મારા વાલા, એ સહન કરવું જ પડે ગમે એ સ્થિતિ ને ગમે એ પરિસ્થિતિમાં. કેમ કે કારણ કે દુઃખ ક્યારે વેચી નથી શકાતું અને આનંદ ક્યારેય ખરીદી નથી શકાતો. જય દ્વારકાધીશ મિત્રો, મારા ઘરે આજે વાળુમાં છે ને એટલું મસ્ત વસ્તુ બની છે ને કે તમે વાત ના પૂછો. ઘણા ટાઈમથી ચિરાગને ખાવાની ઈચ્છા થઈ હતી અને એ વસ્તુમાં બન્યું છે મસ્ત મિક્સ સબ્જી. મિક્સ સબ્જી હોય એટલે મજા આવે. ચિરાગને બહુ જ ભાવે. મને રીંગણ નથી ભાવતું, મેં એટલે છે ને 3-4 ફોડવા જ નાખ્યા છે કેમ કે મને નથી ભાવતું એટલે. અને લીલી તુવેર તો ઇન્ડિયાથી લાવ્યા છીએ અને બાકી બધું મિક્સ કરીને બધું નાખી દીધું હતું એટલે બહુ જ મસ્ત સબ્જી બની ગયું છે. ખાલી એક મેથીની ગોળી નથી નાખી, નતર તો ઊંધિયું થઈ જાત. અને ભાખરી પણ થઈ ગઈ છે, સાથે સલાડ કટ થઈ ગયું છે અને મસ્ત ગામડાની હા ઠંડી ઠંડી છાશ છે. હા, અને મિત્રો આપણે ત્યાં તો કેરી આવી ગઈ છે એટલે કેરીના શું ભાવ છે ને મને કોમેન્ટ કરીને કહેજો કેમ કે મારે તો અહીંયા છે ને કેરી બહુ જ મોંઘી છે. અને અમે અહીંયા છે 1800 રૂપિયા 6 નંગ આવે. 6 નંગ આવે છે અને અહીંયા છે ને હજી અમે રહે છે ને ત્યાં હજી નથી મળતી. અને અમે એકવાર ઓનલાઈન ઓર્ડર કરવાનું વિચાર્યું હતું પણ ઓનલાઈન ઓર્ડરમાં છે ને થોડું કેવડાવે છે કેમ કે ક્યારેક છે ને બગડેલી નીકળે છે. બગડેલી નીકળે ખબર નહીં પોચી હોતી ને આવે ને એવું થાય એમ. એટલે છે ને મિત્રો અમે આ લાવીએ છીએ અત્યારે તો એટલે આ વખતે ન પાછી આ કેરી લઈને આવ્યા છીએ અને આ તો મેં છે ને બપોરે ખાધી હતી એટલે આ બહુ મસ્ત કેરી આવે છે. એટલે છે ને મિત્રો મારે વાળુમાં આટલું સરસ બની ગયું છે. તમે મને કોમેન્ટ કરીને કહેજો. અને આ શાકને સરકારી શાક પણ કહેતા હોય છે ઘણા બધા. રીંગણ બટેકા બધું મિક્સ હોય ને અને બન્યું હોય ને પ્રસંગમાં કે કોઈ વરામાં કે એમ તો બધા એમ કહેતા હોય સરકારી શાક છે આજે તો એમ. એટલે મારા ઘરે એ વસ્તુ વાળુમાં બની ગઈ છે. તમે બધા મારા ઘરે જમવા આવી જાઓ અને આટલું સરસ વાળું છે મારા ઘરે. જય દ્વારકાધીશ મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.